નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, દેશના ઘણા ભાગોમાં હાલમાં અસહ્ય પડી રહી છે। ઘણા રાજ્યોમાં તાપમાન 46 થી 47 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। તડકા અને ગરમીના મોજાને કારણે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને રાહત માટે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ કેટલાક સારા સમાચાર આપ્યા છે। હવામાન વિભાગ અનુસાર ચોમાસું ટૂંક સમયમાં સક્રિય થવાનું છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીથી રાહત મળવાની છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે ભારતીય દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે। ચોમાસા અંગે રવિવારે જારી કરાયેલા તેના તાજેતરના અહેવાલમાં ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો, કમોરિન વિસ્તાર, દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને અંદમાન સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। તો મિત્રો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। ધન્યવાદ।